કૃષ્ણ જય માતાજી રામ રામ। જો અમે હે ને સવાર થઈ ગઈ છે અને અમે મેવાસેથી હે ને 12 વાગે આવ્યા હું રાતના અને અહીંયા હવે હાંજે મેં આવ્યો એટલે અહીંયા બધી કેરીઓ ખરી ગઈ છે બધા આંબાની। જો અડધી તો હજી અમે વીણી લીધી છે। જો બહુ ફરિયામાં બધી વીણાઈ ગઈ ને જો આ પાછળનું બધું બાકી જોતા જો આ રહી આપણા મોટા આંબાની કેરી ખરી છે એક। જો આ આંબો તો હાવ ખાલી થઈ ગયો હાવ એટલે હાવ આમાં કઈ આંબામાં હવે એક કેરી જ નથી। આવા થોડા થઈ પડ્યા 5-6 ડોયલુમાં નાખી દીધી છે અને હજી હારી હવે આ હું પસડાટી લાગી હોય એટલે હલામી પાકે નહીં જી પાકે મેં તો એકમાં પડી ગયું જો એક નાખ ન કરો ઘી ભરાઈ જાય ડોય વેરન છે ડોલું હારે ને આપણે બાકી તો જો થોર થઈ પડ્યા એ જીતી કેરી ને બધું ખેર નાખી વાવડે જતા હજી તો જો આંબાનો થોર હતો ને વીણી લીધો। જો આ રહ્યો કેરીઓનો ઢગલો થઈ ગયો છે અને આ બાજુ આજ તો લાઈટ નથી મેં આવ્યો તો એટલે દેખાતી નથી પણ ફીરી ગઈ બધી હવે તો એ પાકીએ તો એ કઈ ખાધા જેવી તો કામ હલામી નહીં થાય। વાવડો એકવાર તો 11ની મોર વળ દઈ જ જાય છે મણખર માણાની કેરી બધી ફીરી જ જાય છે રહેતી નથી ને કવડી બધા માણસને નુકસાન નહીં થાય। અમુક માણસને ઢાકલ ભૂકા છે ને અમુકને કંઈ નથી રહી ઢાકલ આપણે તો બધું ઢકાઈ ગયું હતું। વરસાદને હજી કાંઈ કાંઈ જરૂર નથી હજી મહિનાથી પછી જે વરસાદ થયો હતો ને તો બહુ માપનો 11 ઉપર થાય ને તો બહુ માપ કહેવાય ટૂંકમાં પણ હજી તો 10 તારીખ સુધી છે આગાહી તા હે। જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને મારા તરફથી સ્વાગત છે નવા બ્લોગમાં। તો આજ તારાતે જો ફૂલ એટલે ફૂલ હદની બહારનો પવન હતો અને વરસાદ એવો હતો એમાં એવું થયું કે હું પપ્પા બે પેલા બહાર હોવા ગયા હતા મારા પપ્પા હોતા નથી પછી અહીંયા જઈ મટકી થઈને મને ઘરમાં નીંદર ના આવે અહીંયા બફારો થાય કે વધારે કંઈ ખાવ તો આપણે હાલતા વાતો કરી હતી કે મારા પપ્પાની બધું ભૂકો ઢાકે ને બધું હજી બધું હરખું કરવા ગયા હે તો એવું થયું કે અહીંયા હોવા ગઈ મારી મમ્મી ના પાડતા હતા કીધું એકલી અહીંયા હોઈ જાય મારા પપ્પાને કઈ બેઠે ને રાતે આમ 12 2ની આસપાસ તો એવી રીતે અહીંયા ભૂકો ઢાકતા હતા એ બધું કરતા હતા તાલપત્રી પછી મેં એવું થયું કે હું અહીંયા હોવા ગઈ પછી મારી મમ્મી કહે નહીં કે તું કહે નહીં કે અહીંયા નહીં કે અહીંયા હોઈ જાય તું એકલી નહીં અને થોડીક વારમાં ફૂલ કૂતરા ભહે ને એ તો બાદ ને આમ ઓલી બાજુ થવા જાય અને ઘડી વાર છે ને ગાડલું ઉડતું હે કે ફરર એવો અવાજ આવતો હતો જે જરીક એમ તો હાવ જરીક બીજાઈ આ કેવાનો અવાજ આવતો ગાડલું બધું હરખું કરી તો પછી હુઈ ગઈ તો મારી મમ્મીને એટલા ફોન આવતા હતા મારા પપ્પાનો ફોન નથી આવ્યો તો એમાં એટલા ફોન આવ્યા કે સુરભી કે તું કે આવતી રહે તને બીક નથી લાગતી તારા પપ્પા આવ્યા નથી આવ્યા એમ ઘણી વાર પૂછ્યું કે ના હજી જ નથી આવ્યા હતી કે તો કે શું કર અને હું હાવ નીંદરમાં હતી ને એટલે ફોન કરતા હતા ટૂંકમાં એને મજા નથી આવતી હું એકલી સુધી હું ને બીક લાગતી પછી મારા પપ્પા આવ્યા થોડી વાર થઈ પછી મને ઉઠાવી કે ચૂભી કે ઉઠી ચાલી ગયા આપણે અંદર વયા જઈ મારે નથી ઉઠવાનું હાલો આપણે મેં અહીંયા સુઈ જઈએ મારી ઉપર હાથ રાખવો પડે મેં કીધું ના આપણે મેં કીધું અહીંયા છું હે તો કે જતા વીજળી થઈને આમે ફૂલ વીજળી થતું હતું એમ પણ મને બીક ના લાગે વીજળીથી એમ પછી થોડી વાર થઈ ઉઠાડી મને પાછી ને તાતા એ મેન પપ્પા બે ખાટલા લઈને ગયા અંદર પૂછો ને તો છાતા ચાલુ થઈ ગયા વરસાદ અને પછી તો ફૂલ આમ તમે જોવો ને મને તેમ થતું હતું વાવાઝોડું જ છે આ એક એમ થતું હતું આમ હોલમાં હોતા હતા ને મને એમ થતું હતું હોલની માથે અહીંયા ડંગડા હે ને બધું કરેલ છે તો મને એમ થતું હતું હોલના પતરા ના ઉડી જાય થારું અને આંબામાંથી આપણા આંબામાંથી જે કેરીયું ખર્યું ને પૂરીયું આમ એમ થાય કોથરા ભરાઈ એટલી કેરી ખરીદી કેસર આંબો મારા પપ્પા એમાંથી કોઈ એક કેરી ના તોડવા દેતા કે એમ બગાડવી નથી અને એ કેસર આંબામાંથી લોહીયા ભરાઈ એટલી કેરી ખરીયું
અને પાછા હું પપ્પા બે એમ તો જાગતા હતા કે નીંદર નથી આવતી બહુ, તો 4:30-5 આસપાસ અમે બે સૂતા હતા અને મોડા ઉઠ્યા પછી તેમ 8:30-9 આસપાસ. આપણે જે મંજૂર હાટુજી ઝૂંપડીને એવું બનાવ્યું હતું એના બધા પતરાને બધું ઉડી ગયું છે ને ભાંગી ગયા એમ કે હે. અત્યારે પાછું આપણે ભૂકો હોય ને હરખું ઢાંકવાનું કામ ચાલુ છે તો અહીંયા એ બધું કરે છે. અને હું રખડું હા, જો આ કેરી લઈ કેસર કેરી હે ભાઈ, ખરી ગયું ને આટલી બધી. પછી જેમાં ટોચા હતા ને એ બધી જોઈ હતી. આવી રીતે આમાં ટોચા હે અમુક તે હું ખાઉં. ખાટી કેરી હોય તો હું જ ખાઉં. અમારા ઘરમાં એમ બહુ કોઈ ખાટું ખાતું જ નથી મારા સિવાય, એક મારે ચાલુ હોય. તો હાલો હવે આપણે અહીંયા ભૂકા બાજુ પ્રસ્થાન કરી. કાલે પછી પાછી જો પપ્પા ને રાજુ કાકા બે રાતે નાખી હે. હા ભાઈ, આજે રામ રામ બધાને. આજે રામ રામ પાછા રાત બધી જઈ ગયા છે એના વાહે. તાલપત્રી ટૂંકમાં પવન હતો ને ત્યાં સુધી પડાઈ હતી નહીં ને રાતે લગભગ 11:30-12 વાગ્યા આસપાસ પવન હાવ ધીમો પડ્યો. પછી અમે તાલપત્રી નાખી રાતે લગભગ 12 વાગી ગયા હેગા. પછી બધું આ કરી લીધું ને ત્યાં 2:30 વાગ્યા હતા. 2:30 કે 2:45 જેવો ટાઈમ થઈ ગયો હતો. ત્યાં અમે કમ્પ્લીટ જો ધૂળ બૂળ ડંગણા દબાવી અને કરી લીધું કમ્પ્લીટ. અને 2:45 પવન અને વરસાદ ચાલુ થયો રહ્યો, ખાલી 20-25 મિનિટ. પણ નુકસાનમાં ભાઈ ઘણાને બહુ નુકસાન કર્યું છે. ગામમાં તબેલાવાળા પતરાવાળા જે તબેલા હતા ને, અને અમારે નુકસાનમાં એક પોપડી ઘા ખાઈ ગઈ છે, ભીંડામાં પડી ગઈ. પછી આપણે ઓલો મજૂર રહેતા હતા એ ઝૂંપડીના પતરા બધા ઉપડીને પડી ગયા, ભાંગી તૂટી ગયા છે, એવું નુકસાન છે. બાકી માલના ચારામાં હજી સુધીમાં ક્યાંય નુકસાન નથી. થોડોક અહીંથી આપણે આ તાલપત્રી ટૂંકી આવી ને એના લીધે કાઢ્યો તો બારો. એ ભૂકો થોડોક પહેરલો, થોડોક તો એ ઢકાઈ ગયો હતો રાતે, પણ એના માથે કંઈ દબાવી નતા થઈ ગયા એટલે એ રહી ગયું એટલું ખુલ્લું. અને થોડોક 2-3 ભારી જેટલો વાં પડ્યો છે, બસ એટલું પહેરલું હે. બાકી કંઈ પલરવા નથી દીધું. મસ્ત બધું આપણે કરી લીધું તો મનમાં હતું નહીં પૂરું. અને લગભગ સવારે 5 વાગ્યા સુધી જાગતા હતા એના વાહે. ગાજવીજ ને તોફાન હદની બહાર છે, એ તમને આગળ હું વિડીયોમાં બતાવું. જો જો આપણે આવી ગયા અહીંયા. આઈ રહી પોપડી પડલ. જો ભાઈ આ પોપડી હે એ ભાંગી પડી છે અને બાકી જો ઓલી નમી ગઈ છે. આ બાજુ જોવું જોઈએ, આપણા બકાલાનો એમ થાય સત્યાનાશ થઈ ગયો, ભીંડા ભીંડા પડી ગયું. આ બાજુ અહીંથી રીંગડી પડી ગઈ. આ બાજુ જોવું જોઈએ હરગવાન ડાયર ભાંગી ગઈ. એમને ગામમાં ભાંગી ગઈ હતી બેકર ડાયરો, બહુ મોટી હતી. આપણો કેસર આંબો હે નહીં આખે આખો. અરે પણ મંડા પડી ગયા. ઈ જોવા દે આપણો કેસર આંબો હોય ને આખે આખો આમ રૂમ જૂમ ભર્યો તો
અને જો હવે થોડી થોડી જો કેરી ઉડ્યું હે ભાઈ. અહીં નીચે તરિયાની હોય ને એને ટૂંકમાં બહુ કઈ વાવડો આડો ના આવ્યો, બાકી જતા હાવ ભાંગી પડ્યો. કેરીયું તો આમ થાય આમ બધું ખરી જ ગયું, અમુક અમુક જ રહ્યું હોય. જોજો અહીં ભાઈ આપણા કેસર આંબા ખાલી ખપ થઈ ગયા હાવ, અમુક અમુક જ રહ્યું હે કેરીયું. જે મને એમ થાય રહે નહીં, હજી ત્યાં 10 મે સુધી આગાહી હે. આ બધી જો આપણે ટાંકા ઉપરની આ બધી લાગી હતી. અરે તમે અહીં હોવ ને તો આમ ખબર પડે. મને તેમાં જતું વાવાઝોડું જ છે પૂરું હાવ. આપણી નીળ ને તો જો સુરક્ષિત રીતે ઢકાયેલ હે. અને આ બધા છોકરા અહીંયા રમે છે આ પોપડીથી. એટલે ભાઈ આ બાજુ ચક્કર મારવા હું કોઈ આવ્યું નથી. આ લીંબુડી અરરમાં ખરેખર એટલીક વારમાં અહીંયા આટલું કર્યું, ખાલી 15-20 મિનિટનો વરસાદ હતો. પણ એક ખુશીની વાત એ છે કે આપણે જો આ જો અહીંયા ભૂકો હોય ને હરખો ઢકાઈ ગયો હોય. બાકી જે આપણે એમાંથી જે આ બારો કાઢ્યો હતો ને એમાંથી તો નીકળી પડ્યું. નહીં થોડોક ઢગલો ભીંજાણો હોય જે ઢાંકવામાં નતો આવ્યો એ, બાકી તા ઢકાઈ ગયું હે. આ બધા ઝાડવામાં તમે લગભગ જોઈ લ્યો ને તો એ બધા આમ શું કહેવાય થોડા થોડા નમી ગયા ને એવી રીતે થઈ ગયું હે. અને બાકી અટાણે જો બહુ કંઈ પવન આમ આવતો નથી, ફૂલ ગરમી જેવું અમને તેવું લાગે છે. જોવાય હવે આગે આગે વરસાદ જ આવે કે ના આવે કે શું થાય, ભગવાન કરે ને ના આવે ભાઈ. ધીસ તો પપ્પાની હાલત. તો ભાઈ અગર તમે જોયું હે વરસાદ તોફાન બહુ હતું, અતિશય. જો આ ઝાડમાં લગભગ કેરીયું બધું ઝાપટી ઝૂપટીને હાવ ખાલી કરી નાખ્યા. આંબા છે હજી કોકો કેમ તો હું ઓથાણે રહી ગયા હોય ને આંબા અમુક, એમાં કેરીયું રહી ગયું છે. અને બાકીનું બધું ઝાપટી નાખ્યા, ઝાડમાં પાંદૂર બધું ખેરી નાખ્યું છે. તો એ ભગવાનની દયા કે હજી આપણે ઝાડવામાં ભાંગતૂટ નથી થઈ બહુ કંઈ ખાસ, એક પોપડી સિવાય. અને પતરા ઓલા હાવ ખુલ્લે આમ પડ્યા હતા, માથે કંઈ દબાવલ હતું નહીં, એટલે એ પતરા આપણા ભાંગી ગયા હે. લગભગ 5 પતરા હતા 10-10, 12-12 ફૂટના, એ ભાંગ્યા હે. અને બાકી માલના ચારામાં આપણે નથી નુકસાન કંઈ ખાસ કરીને. મહેનત પડી છે, રાત બધી જઈ ગયા છે પણ બચાવી લીધું હે. અને પવનની સ્પીડે લગભગ 70 આસપાસ વહી ગઈ હે, કેમ કે 20-25 મિનિટ તો એક ધારો પવન ને વરસાદ ચાલુ હતું રાતે. બપોરા કરવા બેસી ગયા બધા. ખાઈ લીધું? હા નગર આ જલાભાઈ ને ખાવું નતું કા જલદ ના પડતી છે ખાને. આ બધા અમારા ભેગા બેઠા ને એ પછી જલાભાઈ મન થઈ ખબર મન થઈ રહ્યું નહીં કેમ મીઠું લાગે જલા. હવે કેરીયું બધા દાબતા ને ભૂખા લગભગ નથી. હા મોડું મોડું ફીરાઈ વાંતા બસ ફળ થઈ જાય એક જ થાળીમાં બેઠા ને બધાને મજા આવે. વાયદે બધા ખાઈ જાય. બપોર થઈ ગયા છે તો હાલો ખાઈ. ડુવાનું શાક ને બાજરાનો રોટલો ને ડુંગળી ને દડો ને તીખા મોરા ને મિક્સિંગ મરચા આવ્યા લાગે ને આપણે બહુ મોરા લઈ આવ્યો ને. અને ગાજર ના આથાણા પછી શું ઘટે ને ભેગી બચ્ચા પાર્ટી પછી શું ઘટે. સુરભી ડુંગળી દડો મોરે પણ સુરભી તીખી બહુ હે. હવે પછી ખાય તો ડુંગળી ભાઈ ઘરની આપણે લીલી ડુંગળી છે જો ઉપર પડી હતી પહેલી છે. હવે એને પકતી કરી છે જો બગડે નહીં તો સારો. નકર પછી પાછી વાર દે. હા હવે ગાંઠું પાછું વાવી દેશું, બધી પાછું લીલી ખાવા થાય. હાલો પણ બપોરે કરવું હોય તો આવી જાવ. બાકી હાલે છે અમારે કન્ટિન્યુ વૈષ્ણવ જા સુરભી ડુંગળી મોરે ને જો વેલેરી દે તો સારું. ગરમ થઈ ગયેલા ભાઈ. હાલો આજના બપોર કરી લીધા છે ને ખાઈ પીને હવે રખડવાનું ચાલુ કર્યું હે. વરસાદી વાતાવરણ પાછું અટાણે થઈ ગયું છે, પવન પડી ગયો હે, પકડ થઈ ગઈ વાતાવરણમાં એકદમ. અને કાલ હાંજની લાઈટ વહી ગઈ ને જો ઓલું અમારે હજી કૂતરું સેટું નથી જતું ને એ જો જાય આપણે થાંભલા વગર નથી જતું એટલે નથી જ જતું. હંસાબેને કીની આપણે કીધું હતું કે ઝાટકો મૂકી દો તમે, ઝાટકો નથી મુકાય. મને આપણે હવે છે ને નવી અપડેટમાં જોઈ લઈ ક્યાં ક્યાં આપણે શું નુકસાન થયું. એ જો આપણી એક પોપડી ભાંગી અને પડી ગઈ છે. અને આંબાઓમાંથી લગભગ કેરીયું 60% ખરી ગઈ, 40% કેરીયું રહ્યું જે આવી હતી ને એમાંથી. જો આ એની પોપડી હતી ને એ ભાંગી અને ગઈ હતી શેઠ વાંધ. એ બધું ચોખ્ખું કરી નાખ્યું. રીંગણીમાં ડોકા મેળો આવી ગયો હે
અને આંબામાંથી 60% કેરીઓ ખરી ગઈ, 40% જેવી હજી રહી ગઈ છે. અને આપણે નુકસાનમાં ભાઈ બહુ મોટું નુકસાન થઈ ગયું છે પવનના લીધે. અટાણે અમે જોઈને ત્યાં ખબર પડી. આપણી ઓલી જે મજૂરની બંગલી છે ને એના ઉપર જે પતરા હતા ને બધા જો ને નીચે પડ્યા ધોરકાઈ કટકા બટકા. એનો સફા સટ થઈ ગયું હે. ત્યાંથી આપણે બધા પતરા તૂટી ગયા છે. અને ગામમાં જેટલા તબેલા છે ને પતરાવાળા એમાં જ બહુ નુકસાન છે. આ આપણે આગળ કીધું હતું. અને આપણે આ ભૂકો ભરવા માટેના પતરા અહીં નીચે પડ્યા ને એટલે વાંધો ના આવ્યો. બાકી આજુબાજુમાં જ્યાં ઝીણી મોટી છપરીયું અને એવું બધું છે ને એમાં જ બધે બહુ નુકસાન થયું છે. અને આજે પાછો વરસાદ નથી આવ્યો અને આપણે ડૂચા ડાચું બધું કમ્પ્લીટ ઢકાઈ ગયેલ હતું એટલે વાંધો નથી આવ્યો કંઈ બીજો. હાલો જો આજ ભેહું ઓલી કટકીમાં આપણે બાંધતા હતા ને, કટકી ડાયરેક્ટ ખાતર વીતી હતી એમાં થઈ ગયો હે ગારો. હતી આજે આપણે વળી પાછી અહીંયા ધાડીની ભીતમાં પટમાં લઈ લઈ આપણા ઘરની બાજુમાં. કોઈ ખોડવાની છે જો મારે અહીંયા. પકડવાની તું ઘણ આક ને હું પકડો એ જો ભાઈ અમારો હોડ હેરિયો ઘણ આખી આખણી જો. હાલ કઈ થાય નહીં મારાથી. કાં કેમ નહીં થાય? તમે માણસ નથી. લાગશે તમને. હાલે હો ભાઈ અમારા બા આવી ગયા જો ભેંસ બાંધો કાબા. હું કાલ પડાવતી હતી, કંઈક તોડાઈ ગયું, કંઈક લપડ કર્યું. ઓલી પતરાય આમ ઊંડી ખોઈ દીધી. કઈમાં ડૂચો ફરેલો હતો પણ ખુંદરી મારે ઉડાડે પડવી નથી. તો ખરી જોઈ જો આવું સીપરું હે ભાઈ. ગમે એમ કરો તો અમારે અહીંયા ખીલાઈ નાખું તે અને કોઈ હુઈએ ના બેહે એટલે આપણે વાં ઓલા ખાડા નથી થતા. હાલો ટ્રાય કરું હું. આખો દી કેવાય ઉગાડવા જતા. જો ત્યાર સુધી અમે બધા છત ઉપર કામ કરતા હતા. અહીંયા ઓલું આમ કેમિકલ ટાઈપ કહેવાય, સફેદ કલરનું હોય, એ ચોપડી દઈએ ને તો ટૂંકમાં આમ પ્લાસ્ટિક જેવું એક પડ બની જાય ને તો વરસાદનું પાણી હોય ને અંદર ના ઉતરી શકે. તો એવી રીતે અમે અહીંયા સુધી અત્યાર સુધી કરતા હતા. હું વિરેન અમે બે તા ક્યાર ના કરીએ. પછી રાધુ મોહી જીયાન ને જઈને આવ્યા હતા. જઈને જીયાન ને હું એ બેટુંમાં રમતું કરતા હતા એવી રીતે. અને થોડી વાર પહેલાં જો એમ થતું હતું હમણાં વરસાદ આવી જાય, ઝીણા ઝીણા એવા છાંટાઈ ચાલુ થઈ ગયા હતા પણ પાછા વયા ગયા હે. એટલા માટે આપણે ભૂકો એ બધો સેફલી ઢાકેલ છે. અહીંયા નીણનું એ ઢકાઈ ગયેલ છે ને હવે આપણે ઓસરીમાં જે ધાણા ને એવું બધું પડ્યું હોય ને એને ઢાંકવાનું કામ ચાલુ હોય. કેમ કે અહીંયા બરાબર અહીંયા આમ છત ઉપર પીઢી હોય ને એમાંથી પાણી ટપકે છે. અને અડાડી જો ઠંડો ફૂલ ઠંડો પવન ચાલુ છે. તો પવન અવાજ આવે તો સોરી માફ કરજો. અને હવે આપણે ખેતરમાં ભેહું બાંધતા હતા ને એના ખીલાના જેના બાકી હતા એના અહીંયા ખોડી દીધા છે ને અહીંયા બાંધવાના હાલે. હવે ખોડી દીધા હે ખીલા એક હતા અને ભેહુને નોળ્યું છે. અહીંયા આજ દી સુધી આજ 2-3 મહિના થયા વાહિંદા નથી કરવા પડ્યા. અહીંયા ડૂસો નાખેલો હતો ને એના ઉપર બાંધતા હતી. ખાતર થઈ ગયું બધું ભેરવી દીધું અને તે પછી ખેતરમાં લઈ ગયા. તાતા વરસાદ આવી પડ્યો તે હવે વાહિંદા ચાલે. એ બિચારા હા આમ છે હા હવે તો ઉડી જશે. એક દિન ઉડી જાય. કામ જાણે પણ મમ્મી કાલ કેવો વરસાદ આવ્યો તો આમાં નહીં આવ્યો હોય. ના રે ના એને જો અસલ ઘર જ બનાવ્યું. વાવડો ને આવ્યો અધ કહેવાય ને જો એટલે હાવ માથે જ છે. તો નકર ભૂકાને ઉડાડી દે શું કર. પણ પોળું બની ગયું એટલે વરસાદ આવી ગયો ને ભૂકો. કેવી સેફલી નહીં? હા બે જ છે. મને એમ થાય ત્રીજું ઈંડું હતું હું એનું. આ બાજુ જો આપણે આ ચકલાને પાણી પીવાના ચણ નાખવાના હતા ને તો પપ્પા કહે કે વરસાદ આવ્યો નથી કે એમાં બગડી જાય કે બધું એમાં પડ્યું હોય ખાય નહીં ચકલા તો કે ધોઈ નાખ. એ ધોઈને બસ મેં જાય હોય કહો હજી એમને મેં હવે જોવાય કંઈ ભરીને રાખું કેમ કે પછી તો હવે વરસાદ આવી એટલે વળી પાછું એવું ને એવું થાય. આવે ભાઈ જો ચડ્યા ઉપર. આપણે આમાં છે ને પાણી પડવાની બીક છે. કાલ તાજી નથી પડ્યું પણ ત્યારે આજ વળી રાતે આવે ને હેરાન થવું એના કરતા સેફટી જરૂરી છે. બરાબર ને? હાલો તો જરા ઢાંકી લઈ પછી નાવા ભેગા થઈ જો ટાંકામાં પાણી હોય ને. કાલની લાઈટ નથી આવી. કાલે ગઈ લગભગ 12 વાગે. હજી લાઈટ આવી નથી. કાલ રાતની વહી ગઈ. જોવું જોઈએ પવન અટાણમાં જો એટલો થવા માંડ્યો.
રાતે તો ફૂલ આવી ગયું જીનકા જીનકા વિછોરિયા થવા માંડ્યા. હાલો ભાઈ, જો આ વાવાઝોડું આવ્યું હોય ને પછી જે હાલત થઈ ગઈ હોય ને એવી હાલત થઈ ગઈ છે ને. હું દૂધ ભરી આવ્યો હું, લાઇટ છે નહીં આપણે કાલની, અને પહેલાંનું જે જીવન હતું ને સુરભી, એ ટાઈપનું ફિલિંગ થઈ છે. જો સામે રોટલા ઘડાય દેખાય. એક ડરિયામાં સોનલબેન રોટલા બનાવી રહ્યા છે ને અહીંયા બધા જમવાની તૈયારી કરે છે. રાજુભાઈ બેસી ગયા છે. બત્તીનું અંજવાળું કર્યું છે આપણે, લાઇટ નથી ને એટલે. તો પહેલાંનો સમય કંઈક મજા આવે એવો હતો, દીવા ને ખબર નહીં, સુંદર જીવન. આને મોભિયાનું હક દેજો. મને લીમડાનું ખાવું. એ આને કડવા લીમડાનું દેજો. કેવાનું ખાવું ભાઈ? મને લીમડાનું. લીમડાનું ખાવું, ઠીક છે. ભીંડીનું શાક છે ભાઈ આજે આપણે, અને રોટલાનો થપ્પો મારી દીધો છે. જોયું એટલે ખૂટી જાય, એટલે રોટલા ખૂટી ના જાય ત્યારથી. અમારે જલાભાઈ 2 રોટલી લીધી છે. જો ખૂટી જાય જલા. હા એ બરાબર, જી ભાવે એ ખવાય. હા ઓર્ડર કરાવી. ઓર્ડર કરાવી હતી. જય શ્રી કૃષ્ણ. હા હવે સેટ એન્ડ ના ટાઈમ વિડીયોમાં ઘણી વાર આવી ગઈ પણ ઓહાણ નહીં આવ્યું હોય. કદાચ. આવી હતી. જય શ્રી કૃષ્ણ. બરાબર છે. હા ભગવાનનું નામ તો જેટલી વાર લેવાય એટલી હા. જન્મની ફરમાઈશ હતી રોટલી ચાર તમારે જો કે જો. ઠીક હા. છાશ ભાઈ આપણે ઇન્વર્ટરથી સવારે બનાવી લીધી હતી, સ્પેશિયલ બેટરીથી, એટલે છાશ થઈ ગઈ છે ટૂંકમાં. ખાટી કેવી છે એ ચેક કરી દો તો, ને કે પછી વળી હલાડ કરો. બપોરે ના હોય ને મોડી મોડી કરી હતી ભાઈ. હાલ ઓલી છાશ ખાટી છે ને તે આપણે વળી પાછો ઇન્વર્ટરનો હલાડ કર્યો છે. ભાઈ તો વારું પાણી જેને કરવું અહીં આવી જાઓ. અમે બધા જમવા બેસી છીએ ને હવે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. જોઈએ આજે રાતે શું થાય. કાલે રાતે ત્યાં જે પોઝિશન હતું એ તમે આગળ જોયું. હાલો વારું પાણી કરી લઈ અને વિડીયોનો કરી દઈએ એન્ડ. ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ. રામ રામ.